હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળો શરૂ થઈ ગયો છે અને આપણે શિયાળાના સ્વાસ્થ્યને વધારે તેવી વાનગીઓ બનાવીએ છીએ, જેમાં ગુંદર પાક, અડદિયો, અનેક વસાણાઓ. તો શું મિત્રો તમને ખ્યાલ છે કે માત્ર એક ચીજ છે જે બધા જ આ પાક કરતાં ખૂબ જ લાભદાયી, 100 ગણી લાભદાયી છે, તો એ છે કાળા તલ. કમજોરી, થાક, ખરતા વાળ, પાચન, ગેસ, એસિડિટી, સાંધાના દુખાવા, આ બધાનો રામબાણ ઈલાજ છે. અને આજે આપણે એ કાળા તલ અને ગોળમાંથી એકદમ હેલ્ધી રેસીપી બનાવીશું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા કાળા તલ લીધા છે. તો આ તલ છે એ એકદમ બિલકુલ સાફ કરેલા છે, એના અંદર કોઈ રજકણ કે ડસ્ટ કે કશું જ નથી. અને જો ઘરના તલ હોય તો આપણે એને સાફ કરી અને લઈ લેશું. અને 250 ગ્રામ જેટલો જ અહીંયા મેં ગોળ લીધો છે. તો આ ગોળ છે એ થોડો ઢીલો છે એટલે વાટકીની અંદર બેસી ગયો છે, બાકી બેયનું માપ સરખું જ છે. તો બંને 250 ગ્રામ લીધા છે અહીંયા મેં. તો આપણી આજની જે રેસીપી છે એ શિયાળાને ધ્યાનમાં રાખીને છે. શિયાળાની અંદર જો તમે એવો ઉત્તમ ખોરાક લીધો હશે તો આખા વર્ષ દરમિયાન તમારા શરીરની અંદર ઉર્જા છે એ બની રહે છે અને સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. તો અહીંયા મેં મિક્સરનો જાર લઈ લીધો છે અને એના અંદર આપણે બધા જ તલ છે એને ટ્રાન્સફર કરી દઈશું. તો આપણી આ રેસીપી છે એ એવી બનીને તૈયાર થશે કે ગેસ સળગાવ્યા વગર પણ બજારમાં જેવી મળે છે એવી સરસ બનીને તૈયાર થાય છે. તો અહીં આપણે તલ લઈ લીધા છે. તો સૌથી પહેલાં તો આપણે તલ છે એને મિક્સરની અંદર થોડા ગ્રાઇન્ડ કરવાના છે. કઈ રીતે કરવાના છે એ હું તમને બતાવું છું. તો અહીંયા મિક્સરને આપણે કટકે કટકે ફેરવવાનું છે, એટલે થોડી વાર ચાલુ થોડી વાર બંધ એ રીતે જુઓ. આ રીતે કટકે કટકે આપણે ફેરવવાનું છે, તો જેથી કરીને તલ છે એ સાવ ભૂકો ન થઈ જાય. તો 2 થી 3 વખત આપણે ફેરવ્યા પછી તલને ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તલ છે એ થોડા થોડા ભાંગ્યા છે, પણ અમુક તલ હજી એના અંદર આખા છે. તો આપણે હજી 1 થી 2 વખત આવી રીતે ફેરવી લઈએ. તો ફરી આપણે 2 થી 3 વખત ફેરવી લીધું છે. તો કે તલ છે એ આખા ભાંગા થઈ ગયા છે. તો અહીંયા આ રીતનો જે તલનો ભૂકો થયો છે એ બરાબર છે. હવે આ તલના ભૂકાને હું એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઉં છું. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે પાવડર પણ નથી થયો અને સાવ આખા પણ નથી. તો આ રીતનો આપણે તલનો ભૂકો કરી લેવાનો છે. મિક્સરનો જાર નાનો છે, એક સાથે નહીં થઈ શકે, એટલા માટે આપણે આગળની પ્રોસેસ છે એ 2 કટકે કરીશું. હવે આપણે તલનો જે ભૂકો છે એ અડધો આ મિક્સરના જારની અંદર લઈ લઈએ અને આના અંદરથી ગોળ પણ આપણે અડધો છે એ આમાં નાખી દઈશું. તો અહીંયા આ રીતે આપણે ગોળને મિક્સર જારની અંદર નાખી દીધો છે. હવે ફરી આપણે ઢાંકણ ઢાંકી અને આ બધું જ મિક્સ કરી લઈએ. તો ગોળ નાખ્યા પછી પણ મિક્સરને આપણે એ રીતે જ ચલાવશું, થોડી વાર ચાલુ થોડી વાર બંધ એ રીતે જ ચલાવશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તલ અને ગોળ બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે એક ખૂબ જ મહત્વનું સ્ટેપ છે આપણે કરીશું. તો મિત્રો, આપણને ખ્યાલ છે તલમાંથી તેલ પણ બને છે. તો અહીં આપણી રેસીપી છે એકદમ સરસ બને અને આ તલ જે અંદર નાખ્યા છે એમાં તેલ બહાર નીકળી આવે એટલા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલું સતપ પાણી એટલે કે થોડું ગરમ પાણી આપણે એડ કરીશું, જેથી કરીને શું થશે કે તલની અંદરનું બધું જ તેલ છે એ આપોઆપ બહાર આવી જશે. ફરી એક વખત આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 1 ચમચી આપણે સતપ પાણી ઉમેર્યું તો તલની અંદરથી બધું તેલ છે એ આપોઆપ બહાર આવી ગયું છે અને આપણું જે બેટર છે એકદમ સરસ સ્મૂથ પણ બની ગયું છે. તો અહીંયા આપણે કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આના અંદર તલની જે શાઇનિંગ છે એ પણ આપણને દેખાઈ રહી છે. હવે જે આપણે તલ બાકીના પડ્યા છે એ તલને પાછા આમાં એડ કરી દઈએ અને જે ગોળ વધ્યો તો એ ગોળને પણ ઉમેરી દઈએ. તો શિયાળાની અંદર ખૂબ જ ગરમાવો આપે અને ખૂબ જ હેલ્ધી એવી રેસીપી બનીને તૈયાર થઈ જશે હમણાં જ. તો હવે પહેલી બેચ જે રીતે તૈયાર કરી એ રીતે આપણે આ બીજી બેચને પણ તૈયાર કરી લઈએ. તો અહીંયા બીજી બેચ બનીને તૈયાર છે, એને પણ આપણે મિક્સ કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો તો એકદમ સરસ અને સ્વાસ્થ્યવર્ધક એવું કાળા તલનું કચરિયું બનાવીને તૈયાર કર્યું છે. આપણે બજારની અંદરથી સાની તો લાવતા જ હોઈએ છીએ, પણ મોટાભાગે જે આપણે સાની જોતા હોઈએ એ તલમાંથી તેલ કાઢીને પછીનો જે ભાગ વધે છે એમાંથી સાની બનાવતા હોય છે. જ્યારે અહીંયા તમે તલ હોય એને આખા તલને તમે ઉપયોગમાં લઈ અને ઘરના માટે એકદમ સ્વાસ્થ્યવર્ધક એવું અહીંયા કચરિયું બનાવીને તૈયાર કરી શકો છો. આને આપણે સાની પણ બનાવી શકીએ, થોડી ઘણી વસ્તુ અંદર ઉમેરશું તો એ સાની પણ બની જશે. તો આ કચરિયાને મેં અહીં તમને તૈયાર કરીને બતાવ્યું છે. આને તમે આવી રીતે ડબ્બાની અંદર ભરી અને રોજ 1 ચમચી ખાશો તો
તો તમારા સાંધાના દુખાવા છે, સ્કિન પ્રોબ્લેમ છે, વાળ ખરતા હશે કે કોઈ પણ જે કાંઈ તમારા શરીરના પ્રશ્નો હશે એ આનાથી દૂર થાય છે. તો કચરિયાની 1 ચમચી રોજ તમે ખાઈ લેશો મિત્રો તો તમારા બધા જ પ્રશ્નો છે એ દૂર થઈ જાય. તો આને આપણે સાની કઈ રીતે બનાવી, તો આના અંદર થોડી વસ્તુ આપણે ઉમેરવી પડે, તો એ જોઈ લઈએ. તો અહીંયા ઝીણું ટોપરાનું મેં ખમણ લીધું છે. તમને જે ટોપરાનો વાટકો હોય એને ખમણી અને જે મોટી મોટી સળીઓ બને છે ટોપરાના ખમણની એ પણ તમે લઈ શકો છો. પણ આ ટોપરું છે એકદમ ઝડપથી અંદર મિક્સ થઈ જાય છે એટલે મેં આ ટોપરું લીધું છે. તો આપણે આમાંથી ટોપરું થોડું માત્ર બચાવીશું અને બાકીનું ટોપરું છે એ આના અંદર એડ કરી દઈશું. તો મિત્રો તમે કચરિયાની અંદરથી ફટાફટથી સાની પણ બનાવીને તૈયાર કરી શકો છો. અને અહીંયા થોડા લીધા છે મેં ડ્રાયફ્રૂટ્સ અને થોડો અમથો લીધો છે મેં ગુંદર. તો આ બંને વસ્તુને આપણે ઘીની અંદર શેકી લઈએ એટલે આપણી એકદમ મસ્ત સાની બનીને તૈયાર થઈ જશે, એકદમ બજાર જેવી મિત્રો. તો અહીંયા ગેસ ઉપર કઢાઈ મૂકી અને અહીંયા 1 મોટી ચમચી જેટલું હું ઘી લઈ લઉં છું. તો આ ઘી છે એને આપણે મેલ્ટ કરી લઈએ. ઘી થોડું ગરમ થાય તો અહીંયા કાજુ અને બદામ બંને મેં કટકા કરી લીધા છે તો એને આપણે શેકી લઈએ. તો આવી રીતે ડ્રાયફ્રૂટ્સને તમે અંદર પણ ઉમેરી શકો છો કટકા કરીને અને આવી રીતે બહાર ગાર્નિશિંગ માટે પણ રાખી શકો છો. અને અહીંયા જે ગુંદર છે એને પણ આપણે તળી લઈએ. તો અહીંયા ગુંદર તમને આખો ફાવે તો આખો, નહીંતર આવી રીતે ચમચાની મદદથી તમે એને થોડો થોડો ક્રશ કરી શકો છો. તો આવો થોડો થોડો ક્રશ કરીને નાખશો તો પણ સારો લાગે છે. તો અહીંયા આપણે ટોપરું ઉમેરેલું છે એના અંદર ગુંદરને નાખી દઈએ અને જે ડ્રાયફ્રૂટ્સને શેક્યા છે એને પણ નાખી દઈએ. થોડા હું ગાર્નિશિંગ માટે વધારી રાખું છું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આ સ્ટેજે સાની છે એકદમ બજાર જેવી બનાવી હોય તો આપણે આના અંદર અત્યારે 2 ચમચી જેટલું તલનું તેલ ઉમેરવું પડે. તો અહીંયા હું 2 ચમચી જેટલું તલનું તેલ છે એને ઉમેરી દઉં છું. તમારી પાસે ઘરે શીંગ તેલ હોય તો પણ તમે ઉમેરી શકો છો, પણ તલના તેલથી ટેસ્ટ એકદમ સાની જેવો આવે છે. પણ માનો કે 2 ચમચી માટે તો કાંઈ બજારમાં લેવા નહીં જવાય, તો આપણી પાસે જે તેલ અવેલેબલ હોય એને તમે ઉમેરી શકો છો. તો અહીંયા બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે કોઈ પ્લેટ કે ડબ્બાની અંદર આ સાની છે એને પાથરી દઈએ. તો અહીંયા મેં એક આવું કન્ટેનર લીધું છે અને એમાં બટર પેપર મૂકી દીધું છે. હવે બટર પેપર છે એની ઉપર આપણે થોડું તેલ છે એને ગ્રીસ કરી લઈએ અને હવે સાનીને આપણે આમાં ટ્રાન્સફર કરી લઈએ. તો અહીંયા સાનીને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે સેટ કરી દઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે જાણે બહારની સાની લાવીને મૂકી હોય એવી સરસ બનીને તૈયાર થઈ છે. તો તમને કલ્પના પણ નહીં હોય કે તમે ઘરે પણ ખૂબ સરસ અને એકદમ હેલ્ધી સાની બનાવીને તૈયાર કરી શકો છો. તો આવી રીતે ડબ્બામાં ભરી અને તમે રાખી શકો છો. તો મિત્રો અહીંયા આપણી સાની બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ હેલ્ધી અને એકદમ સુપર ફૂડ કહી શકાય એવી આ સાની છે એ શિયાળાની અંદર તો એકદમ સ્વાસ્થ્યવર્ધક છે. તમારા શરીરના કેટલાય રોગો અને કેટલી નબળાઈને આ સાની દૂર કરે છે. તો આપણા ગુજરાતની અંદર તો કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં શિયાળાની અંદર સાની નહીં ખવાતી હોય. તો દરેક ગુજરાતીને સાની તો ખૂબ જ પ્રિય હોય છે. તો મિત્રો તૈયાર છે શિયાળાનું સુપરફૂડ એવી સાની, ગુજરાતીઓની પ્રિય એવી સાની. શિયાળાની સવાર સાનીથી જ પડતી હોય છે. મોટાભાગના લોકો છે એ સાની છે એનું સેવન કરતા હોય છે શિયાળામાં. તો આજે એટલા માટે મેં સ્પેશિયલ સાનીની રેસિપી શેર કરી છે તમારી સાથે. અહીંયા હું તમને થોડી સાની છે એને કાઢીને પણ બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે જેવી રીતે બહારથી લાવો એવી રીતની જ આપણી સાની બનીને તૈયાર થઈ છે અને એની અંદર તેલ પણ એટલું જ નીકળી ગયું છે. તમે જુઓ આ તલ છે એમાંથી તેલ પણ નીકળી ગયું છે અને સાનીનું ટેક્સચર પણ આપણે જેમ બહારથી લાવીએ છીએ એવું જ સરસ બનીને તૈયાર થયું છે. મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવી સરસ બનીને તૈયાર થઈ. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ સાનીની રેસિપી ચોક્કસથી શેર કરો. એ લોકો પણ ઘરે જ સાની બનાવીને તૈયાર કરી શકે અને પોતાના પરિવારને ખવડાવી શકે. બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો રોજે રોજ. એક બટકું દેશો તો બાળકોનું હેલ્થ ખૂબ સારું રહે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.